નમસ્કાર. આજે આપણે ફાફડી ગાંઠિયા બનાવવાના છીએ. ગુજરાતીમાં ઘણા લોકો એને ફાફડી ગાંઠિયા પણ કહેતા હોય છે. ફરસાણની દુકાન પર આ મળી રહેતું હોય છે. પણ આજના દિવસે આપણે ઘણા બધા ગુજરાતીઓના મનની ભ્રાંતિને આપણે મિટાવવાના છીએ. એમના મનમાં પ્રશ્ન હોય છે ને કે ફરસાણની દુકાને જે ગાંઠિયા ફાફડા આ બધું મળે એવું ઘરે ના બની શકે. પણ ના, એવું નથી. એક્ઝેક્ટ માપ સાથે જો આપણે બનાવીએ તો બહાર જે વસ્તુ બને છે તમામ ઘરે પણ ઇઝીલી બનતી હોય છે. બહુ ઓછી વસ્તુની જરૂર પડતી હોય છે અને ખાસ કરીને બહુ ઓછી કિંમતમાં તૈયાર થતી હોય છે. તો આવો આજે આપણે પાપડી ગાંઠિયાની આ સુંદર સ્વાદિષ્ટ રેસીપી કે જે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, ઋતુ કોઈ પણ હોય, પણ ચણાના બેસનમાંથી બનતી આ તમામ વસ્તુઓ ગુજરાતીઓ માટે ખાસ હોય છે. તો આપણે બેસ્ટ નાસ્તો એવર એટલે કે ગુજરાતી પાપડી ગાંઠિયા એ આપણે બનાવી લઈએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે પાપડી ગાંઠિયા બનાવવાના છીએ જેની અંદર તમામ વસ્તુ એક્ઝેક્ટ માપ સાથે લેવાની છે. ફરસાણની દુકાન હોય કે કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટ હોય એની અંદર પણ તમામ વસ્તુઓ છે એ આ ફરસાણ બનાવતી વખતે માપીને તોલીને જ લેતા હોય છે. એટલે આપણે પણ ટેવ એવી રાખવી કે જ્યારે ફરસાણ બનાવતા હોઈએ ત્યારે દરેક વસ્તુ માપીને તોલીને લઈએ. તો એકદમ સરળ ગણિત સાથે આપણે જોઈએ તો હાલ અમે 250 ગ્રામ લોટ લીધો છે. આ કપ છે એ 100, 125, 150 ગ્રામનો કપ હોય તો સામે 2 કપ આપણે લોટ લીધો એટલે 250 ગ્રામ 260 ગ્રામ લોટ આપણે ગણી શકીએ. એની સામે જો આપણે જોઈએ તો 100 મિલી તેલ લઈએ છીએ અને 100 મિલી પાણીનો ઉપયોગ આપણે કરવાના છે. તો જો યાદ રાખજો, બહુ સરળ ગણિત છે. 250 ગ્રામ લોટ હોય તો 100 મિલી તેલ, 100 મિલી પાણીનો આપણે ઉપયોગ કરીએ. આપણું નમક છે એ સ્વાદ અનુસાર ઓછા વધુ કરી શકવાનું. બાકી આપણે બેકિંગ પાવડર નાખીએ છીએ અથવા તો પાપડ ખાર નાખીએ છીએ, એ આપણી રુચિ ઉપર જાય છે. એ ઉપરાંત આજે અમે કાળા મરીનો પાવડર લઈ રહ્યા છીએ. આના જગ્યા પર તમે હિંગ ખાતા હો તો હિંગ પણ નાખી શકો છો. હવે હિંગ ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ એ ટોટલી તમારા ઉપર છે. અમે એના પર એક સરસ મજાનો ક્લેરિફાઈડ વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. સૌપ્રથમ તો એક બાઉલની અંદર માપ અનુસાર પાણી નાખીએ. અમે હાલ ડબલ બનાવી રહ્યા છીએ, મતલબ 250 ની જગ્યાએ 500 ગ્રામ બનાવી રહ્યા છીએ તો અમે બધી વસ્તુ ડબલ નાખવાના છીએ. આ બીજું 100 મિલી પાણી, 100 મિલી ઓઇલ અને સામે બીજું 100 મિલી ઓઇલ. તેલ થોડુંક ઓછું લઈએ તો વાંધો નથી, જો વધારે લાગતું હોય તો આપણે થોડુંક ઓછું કરી દેવાનું. આપણે લઈએ છીએ પાપડ ખાર. તો 250 ગ્રામ લોટ હોય તો અડધી ચમચી આપણે પાપડ ખાર ગણવાનો. તો હાલ હું 500 ગ્રામ લોટ લઉં છું તો 2 વાર અડધી ચમચી નાખું છું. પાપડ ખાર જો નથી ઘરે તો એના જગ્યા ઉપર આપણે બેકિંગ પાવડર પણ નાખી શકાય છે કે જેનો ઉપયોગ આપણે કેક બનાવવા માટે કરતા હોઈએ. સ્વાદ અનુસાર નમક. પાપડ ખાર પણ ખારું હોય છે એટલે નમક નાખતી વખતે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. સારી રીતે ચલાવી લઈએ. મરી પાવડર છે એકદમ ઓપ્શનલ છે, પણ એકદમ ઝીણો હોય તો આપણે નાખી શકીએ છીએ. હવે વારો છે લોટનો. તમને એમ થશે કે ગાંઠિયા અને પાપડી બંનેમાં ફેર શું? તો બંનેમાં ફેર એટલો કે ગાંઠિયા હોય, વણેલા ગાંઠિયા અથવા તો નોર્મલ કળી ગાંઠિયા, એની અંદર અજમો નંખાતો હોય છે અને હિંગ પણ નંખાતી હોય છે. પાપડીની અંદર હિંગ નાખો તો વાંધો નથી, ન હોય તો પણ ચાલે છે. કાળા મરી છે એ પણ ઓપ્શનલ હોય છે. આમાં બીજું કશું નંખાતું નથી હોતું. પરંપરાગત કંઈક આવી પાપડીની રેસીપી છે. બાકી આપણે આપણા રુચિ અનુસાર આમાં કંઈક ઉમેરો અથવા તો ઘટાડો કંઈક કરી શકીએ છીએ. તો હાલ અમે કાળા મરી નાખ્યા છે, તમે ચાહો તો એ પણ નાખી શકો છો. હવે આ ચોથો કપ છે. સારી રીતે હવે ચલાવતા રહીએ. એક જ દિશામાં આને ચલાવવાનું છે. જો આપણે આ ફક્ત મિક્સ કર્યું છે પણ સતત ચલાવતા રહેવું જરૂરી છે. આપણી ગાંઠિયાની અંદર મહેનતનું કામ બસ આટલું જ છે કે લોટ છે એને મસળવો વધારે પડે છે. જો કે ઢીલો હોય એટલે બહુ ચિંતાનો વિષય નથી, પણ જો કઠણ હોય ને તો વધારે તકલીફ પડે. પણ લોટ કઠણ ન રાખવો જોઈએ. મહત્વની વાતમાં આપણે આગળ એ સમજવાના છીએ વિસ્તારથી. આશરે 3 મિનિટ સુધી ફેંટી લીધા બાદ હવે આ લોટ તૈયાર છે પાપડી બનવા માટે. જો તમે ફેંટવા ન ઈચ્છતા હો તો 5-7 મિનિટ સુધીને રેસ્ટ આપી દો તો પણ ચાલી જશે. તો પણ લોટ છે એક રસ થઈ જશે. મૂળ તો લોટને એક રસ કરવો જરૂરી છે. આ બાજુ આપણો લોટ તૈયાર છે અને આ બાજુ આપણે તેલને ગરમ કરવા મૂકી દીધું છે.
તેલ બહુ વધારે ગરમ ન થવું જોઈએ. ભજીયા તળાતી વખતે 180 ડિગ્રી ઉપર જે તેલ ગરમ થાય એના જેટલું તેલ આમાં ગરમ કરવાનું નથી, નહીંતર પાપડી પતલી હોય છે એટલે બળી જશે. એટલે મીડિયમ ટુ લો એ તેલ ગરમ થાય પછી આપણે પાપડી તળીશું. અમે આજે આ સંચાની અંદર બનાવી રહ્યા છીએ. જારો હોય તો પણ તમે બનાવી શકો છો. સારી રીતે ગ્રીસ કરી લેવાનું ઉપર નીચે અંદરથી બધેથી, અને પછી આપણે લોટની અંદર એડ કરીએ. હાથ છે ને કાં તો તેલવાળો કરવાનો કાં તો પાણીવાળો કરવાનો, જેથી આ ચીકણો ચણાનો લોટ છે એ આપણા હાથે ચોંટી ન જાય. જોકે થોડુંક તો ચોંટશે જ તે, પણ છતાં બી થોડુંક પાણી લગાવી દેવાનું. સંચાને બંધ કરીએ, પણ ઉપર પણ તેલ લગાવવું જરૂરી છે. જોકે જાજો ફેર નહીં પડે, લોટ ઢીલો હોય એટલે થોડુંક ચોંટશે, ચીપકશે, પણ તેલ હોય તો વળે આપણને સંતોષ થઈ જાય કે ભાઈ આપણે તેલ લગાવ્યું. આપણે ચેક કરીએ છીએ તેલને નાખ્યા પછી થોડીક વાર રહ્યા પછી ઉપર આવવી જોઈએ, તો મીડિયમ તેલ આવ્યું કહેવાય. અને હવે આ રેડી છે પાપડી તળાવવા માટે. કદાચ ચોંટી ગયું છે, પણ આવું કંઈક. ચાલો, ઘનશ્યામ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. પાપડીને તળવામાં બહુ ધ્યાન આપવું પડે, એટલે તરત જ ભાંગી જાય, કારણ કે સોફ્ટ પણ હોય, અંદર મોઈન પણ જાજુ હોય. તો આવી રીતે હળવા હાથે ડુબાડવાનું, ગરમ તેલ અડી જશે એટલે પાપડી છે એ કઠણ થઈ જશે. જુઓ, આટલી તો સરળ છે પાપડી બનાવવી. ખબરદાર હવે તમે બહારથી લેવા ગયા છો. જુઓ, આ 1 મિનિટ સુધી પાકી અને હવે જોઈએ છે તો કલર કંઈક આવો છે. ઓરિજિનલ પાપડીનો કલર પણ આવો જ હોય છે, તમને ખ્યાલ હશે. બહુ વધારે પકાવવાની જરૂર નથી, કારણ કે પાપડી ઓલરેડી પતલી હોય છે. તો 1 થી 1.5 મિનિટમાં મેક્સિમમ પાકી જશે. તમે ચાહો તો પલટાવી પણ શકો છો. અચ્છા, ગાંઠિયા પાપડી બનાવતી વખતે 2-3-4 વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નંબર 1 છે, ગાંઠિયા પાપડીની અંદર, મતલબ આ જે પાપડી આપણે બનાવી છે એની અંદર મોઈન વધારે હોય છે. કિલોએ 400 ગ્રામનું મોઈન એટલે બહુ સામાન્ય વાત નથી. જોકે જેમ ક્વોન્ટિટી વધતી જાય એમ મોઈન છે થોડું ઓછું નાખતો પણ ચાલે છે. પણ જનરલી જો આપણે 250 ગ્રામ લોટમાંથી બનાવતા હોઈએ તો 100 ગ્રામ આસપાસ, ઓછામાં ઓછું 90 ગ્રામ તો આપણે 90 મિલીગ્રામ તો આપણે મોઈન નાખવું જરૂરી છે. અને એટલા માટે હું ચોક્કસ એમ કહું કે ગાંઠિયા હોય, પાપડી હોય, ફાફડા હોય, આ તમામ વસ્તુ આમ તો આપણને ખાવી ગમે. ગુજરાતીઓના રગે રગની અંદર, આપણા લોહીની અંદર, આપણી નસોની અંદર લોહી ઓછું હોય પણ આ બધું વધારે વહેતું હોય છે. પણ આની અંદર કેલરી બહુ વધારે હોય છે, ફેટ બહુ વધારે હોય છે. મતલબ તેલ આટલું બધું અંદર મોઈન નખાય છે. નંબર 2, પાછું તેલમાં એ ફ્રાય થાય છે, ડીપ ફ્રાય થાય છે, અને એના કારણે કેલરી છે બહુ વધારે એ એબ્ઝોર્બ કરતું હોય છે. તો થોડાક ફાફડા ખાઈએ આપણને એમ લાગે કે મુઠ્ઠી 2 મુઠ્ઠી આપણે સેવ ખાધી કે ગાંઠિયા ખાધા, નમકીન ખાધું, પણ એની અંદર ઓછામાં ઓછી 100, 150, 200 કેલરી આપણે ખાઈ જતા હોઈએ, આપણને ખબર પણ નથી રહેતી. તો હું ચોક્કસ એમ કહીશ કે ઘરે બનાવજો. જોકે બહારના ખાવા કરતાં ઘરનું છે એ બેસ્ટ છે, પણ એમ પછી પણ ઘરે બનાવીએ છીએ પણ જો વધારે તેલનો ઉપયોગ થાય છે મોઈનની અંદર અથવા તો ડીપ ફ્રાય કરતી વખતે, તો એવી તમામ વસ્તુઓ આપણા માટે હેલ્ધી સાબિત નથી થતી. એની બધાની લિમિટ હોય છે ખાવાની, 1 મુઠ્ઠી 2 મુઠ્ઠી, બહુ તો 3 મુઠ્ઠી. પણ જો એ કેલરીનું ધ્યાન રાખીશું તો જ આપણા શરીર છે સારા રહેશે. નંબર 2, ગાંઠિયા પાપડી બનાવતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવાનું હોય છે કે આનો લોટ હોય છે ને જે, એ થોડોક ઢીલો હોય છે. ગાંઠિયાનો લોટ આનાથી થોડોક કઠણ હોય તો ચાલે,
પણ પાપડી છે એ જો વધારે સોફ્ટ બનાવવી હોય તો ચોક્કસથી લોટ ઢીલો રાખવો જરૂરી છે. પણ એક્ઝેક્ટ માપ સાથે આપણે ચાલીએ તો એવું જ બનશે. એ 100 ગ્રામ અને 250 ગ્રામનું જે માપ છે એ બેસ્ટ છે, જે આગળ આપણે ડિસ્કશન કરી છે. અને નંબર 3 ઉપર આવે છે કે જો આપણે ગાંઠિયા પાપડી છે એ ઘરે બનાવીએ છીએ તો વધીને એ 10-12 દિવસ સુધી સારી રહી શકે. બાકી આની અંદર પાણીનો ભાગ વધારે હોય, ભેજ વધારે હોય એટલે લાંબા ટાઈમ સુધી આપણે સ્ટોર ન કરી શકાય. પણ અહીંયા એક ક્વેશ્ચન કરવા જેવું એ છે કે બહાર બજારમાં મળતી, ખાસ કરીને પેકેજિંગમાં મળતી તમામ વસ્તુઓ, જો એ ફરસાણ છે અને ખાસ કરીને પાપડી છે, જો એ લાંબા ટાઈમ સુધી સારી રહે છે તો એની અંદર કંઈક ને કંઈક પ્રિઝર્વેટિવ્સ, કંઈક ને કંઈક એવા કેમિકલ્સ નંખાતા હશે જે આપણને દેખાતા નથી પણ છે, કારણ કે વસ્તુ બગડતી નથી. મતલબ કે ઘરે બનાવેલી વસ્તુ હોય ને એની શેલ્ફ લાઈફ છે બહુ ટૂંકી હોય છે, વધીને 10-12 દિવસ, 15 દિવસ, પણ 16મા દિવસે તો એ ફૂગ લાગવાની શરૂ થઈ જાય. અને જે પણ વસ્તુ ઝડપથી બગડે તો એ વસ્તુ એટલી સારી હોય, એટલી હેલ્ધી હોય, એમાં કેમિકલનો ઉપયોગ ના થયો હોય. તો આ તમામ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આજના સમયમાં બધાને સમજવા જરૂરી છે, કારણ કે અત્યારની જનરેશનને આવું બધું બહુ ભાવે છે પણ એને ખબર નથી કે આ બનતી વખતે આની અંદર શું શું નંખાયું હોય છે. અને એના કારણે જ અત્યારે કેન્સર જેવા મોટા રોગ હવે લગભગ ઘર દીઠ આવવા માંડ્યા છે. મોટો પરિવાર હોય તો 1-2 કેસ એની અંદર આવી જતા હોય. જેમ પહેલાં ડાયાબિટીસ નહોતું, હવે એવું કેન્સરનું ધીમે ધીમે થવા માંડ્યું છે. એનું પાછળનું કારણ છે બહારના ખાદ્ય ફૂડ, ખાસ કરીને પેકેજિંગ ફૂડ, કે જે ઉપરથી સારા લાગે છે પણ ખાધા પછી શરીરમાં બહુ જ નુકસાનકારક સાબિત થતા હોય છે. તો એઝ અ સાધુ તરીકે હું નમ્ર વિનંતી કરીશ કે તમામ વસ્તુઓ બહારથી જો લાવો છો તો મહેરબાની કરીને બંધ કરો, ઘરે બનાવો, ઘરે પણ હેલ્ધી બનાવો, માપમાં ખાઓ, કારણ કે હવેના શરીર આપણા એ વધારે કસરતવાળા નથી રહ્યા, શારીરિક ફિઝિકલ એક્ટિવિટીવાળા નથી રહ્યા, બહુ હાર્ડવર્કવાળા નથી રહ્યા, અને એના કારણે જ આપણે બીમાર પડીએ છીએ અથવા તો આવી વસ્તુઓ ખાઈને આપણું શરીરને પચાવી શકતું નથી. તો આઈ હોપ કે તમને વાત સમજવામાં આવી હશે.